નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સના ખૂબ જ મહત્વના પ્રશ્નો જોઈશું, જે આવનારી પીએસઆઈ, કોન્સ્ટેબલ, સીસીઈ, આરએમસી જેવી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ વિડીયોમાં તારીખ 1 નવેમ્બર 2024થી લઈને 10/2025 સુધીના તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો આવરી લેવામાં આવ્યા છે। તો ચાલો શરૂ કરીએ। તાજેતરમાં કયા સ્થળે પ્રથમ એશિયન બૌદ્ધ સમિટ યોજાઈ હતી? નવી દિલ્હી। ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્રમાણપત્ર મેળવનાર કયું પ્રાણી ઉદ્યાન ભારતનું પ્રથમ પ્રાણી સંગ્રહાલય બન્યું છે? દુર્ગેશ અરણ્ય ઝૂઓલોજિકલ પાર્ક, હિમાચલ। તાજેતરમાં ભારતની પ્રથમ બાયો મેન્યુફેક્ચરિંગ સંસ્થા BRICNABI નું ખાલી જગ્યા ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, મોહાલી। ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો કેટલો છે? 25%। તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વ્રજ પ્રહાર 2024 નામની કવાયત યોજાઈ છે? અમેરિકા। તાજેતરમાં સમાચારમાં રહેલ મનદીપ જાંગરા કોણ છે? ભારતના પ્રોફેશનલ બોક્સર। તાજેતરમાં કયા દેશે વિશ્વનો પ્રથમ વુડન સેટેલાઇટ લિગ્નોસેટ લોન્ચ કર્યો છે? જાપાન। તાજેતરમાં ભારત અને કયા દેશના વિશેષ દળો વચ્ચે ગરુડ શક્તિ અભ્યાસ યોજાયો હતો? ઇન્ડોનેશિયા। તાજેતરમાં નીચેના પૈકી કોણે વર્લ્ડ સોફ્ટ ટેનિસમાં સિલ્વર મેડલ જીત્યો હતો? તનુશ્રી પાંડે। તાજેતરમાં કોલ ઇન્ડિયા લિમિટેડનો 50મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો। આ કોલ ઇન્ડિયા લિમિટેડ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે ભારતમાં સરકારી માલિકીની કોલસા ખાણ નિગમ છે, જે ભારતમાં કોલસાના સંસાધનોના ઉત્પાદન અને સંચાલન માટે જવાબદાર છે। તેની સ્થાપના વર્ષ 1975માં થઈ હતી। તે ભારત સરકારના કોલસા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે। તેનું મુખ્ય મથક કોલકાતા ખાતે આવેલું છે। આ ચારેય વિધાન સાચા છે। તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વિનબેક્સ 23 નામની સંયુક્ત લશ્કરી કવાયત યોજાઈ હતી? વિયેતનામ। તાજેતરમાં ઇન્ડિયન મિલિટરી ફેસ્ટિવલની બીજી આવૃત્તિ ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી। તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલ PM વિદ્યાલક્ષ્મી યોજનાનો ઉદ્દેશ શું છે? ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય પૂરી પાડવી। ગ્રામીણ ભારતમાં સ્ટેમ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કોને રોહિણી નૈયર પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે? શ્રી અનિલ પ્રધાન। પૂર્વ સેક્ટરમાં ભારત દ્વારા હાથ ધરવામાં આવતી ત્રિસેવા કવાયતનું નામ શું છે? પૂર્વી પ્રહાર। તાજેતરમાં કેન્દ્ર સરકારે નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી છે। તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ યોજનાનો ઉદ્દેશ 2024-25થી 25-26ના સમયગાળા દરમિયાન 14,500 પસંદ કરેલ મહિલા સ્વસહાય જૂથોને ડ્રોન પૂરા પાડવાનો છે। ડ્રોનની ખરીદી માટે સરકાર 80% નાણાકીય સહાય આપશે। મહત્તમ સબસિડી 8 લાખ રાખવામાં આવી છે। આ યોજના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે ટકાઉ આજીવિકા ઊભી કરવાનો પ્રયાસ કરે છે। તો આ ત્રણેય વિધાન સાચા છે। તાજેતરમાં આયોજિત ડોલ્ફિનની વસ્તી ગણતરી અંતર્ગત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં અંદાજે કેટલી ડોલ્ફિન નોંધાઈ છે? 680। તાજેતરમાં બેંગલુરુની પ્રથમ ડિજિટલ વસ્તી ઘડિયાળનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ। તાજેતરમાં સુશ્રી શારદા સિન્હાનું નિધન થયું છે। તેઓ કયા રાજ્યના લોકગાયિકા હતા? બિહાર। શ્રી સંજીવ ખન્ના ભારતની સુપ્રીમ કોર્ટના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? 51માં। ભારતીય બંધારણના અનુચ્છેદ 124(6) સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશના શપથની જોગવાઈ છે। હવે એક પ્રશ્ન હું તમને પૂછું છું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તમારી પાસે ઓપ્શન છે પૂર્વ ન્યાયાધીશ, ઉપરાષ્ટ્રપતિ, દિલ્હીના ઉપરાજ્યપાલ, અને ઓપ્શન ડી છે રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત થયેલ કોઈ વ્યક્તિ। આનો જવાબ તમે કોમેન્ટ કરજો। તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ INS વિક્રાંત પર ઐતિહાસિક મુલાકાત લીધી હતી। આ INS વિક્રાંત વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તો એમાં ફક્ત 2, 3 અને 4 આ વિધાન સાચા છે। તેનું નિર્માણ કેરળના કોચીમાં કોચિન શિપયાર્ડ ખાતે કરવામાં આવ્યું હતું। INS વિક્રાંત 262 મીટર લાંબુ અને 62 મીટર પહોળું છે તથા તેની ઊંચાઈ 59 મીટર છે। આ જહાજ 63% સ્વદેશી અને 37% રશિયા અને જાપાનના સહયોગથી નિર્માણ પામ્યું છે।
તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? 47માં. ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષનું નામ રિપબ્લિકન પાર્ટી છે અને આ વખતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કોણ બન્યું છે? તો JD વેન્સ. તાજેતરમાં લોંગ રેન્જ એટેક ક્રૂઝ મિસાઇલ LRLACM નું પ્રથમ ઉડાન પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તે કઈ સંસ્થા દ્વારા વિકસાવવામાં આવી છે? DRDO. તાજેતરમાં સમાચારમાં રહેલ શ્રી પંકજ અડવાણી કઈ રમત સાથે સંકળાયેલ છે? બિલિયર્ડ્સ. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ઓસ્ટ્રા હિંદ કવાયત હાથ ધરવામાં આવી હતી? ઓસ્ટ્રેલિયા. ડિફેન્સ સ્પેસ એજન્સીએ ખાલી જગ્યા શહેરમાં ભારતની પ્રથમ અવકાશ કવાયત અંતરિક્ષ અભ્યાસ 2024 હાથ ધરી હતી. તો આ કવાયત નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. તાજેતરમાં વડનગર ખાતે તાનારીરી મહોત્સવ યોજાયો હતો. સામાન્ય રીતે તાનારીરી મહોત્સવ કયા દિવસે યોજાય છે? કારતક સુદ નવમી અને દસમના દિવસે. તાજેતરમાં વર્ષ 2024નો તાનારીરી એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? વિદુષી પદ્મા સુરેશ તલવાલકર અને શ્રીમતી પ્રદીપ્તા ગાંગુલી. આ બંનેને તાનારીરી એવોર્ડ એનાયત કરાયો છે. ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ ક્યારથી થાય છે? કારતક સુદ 11. ગિરનારની પરિક્રમાને લીલી પરિક્રમાના નામે ઓળખવામાં આવે છે અને તેનું અંતર છે 36 કિલોમીટર. તાજેતરમાં ગુજરાતના ચોથા નાણાં પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? યમલ વ્યાસ. તાજેતરમાં સમાચારમાં રહેલ નિસાર સેટેલાઇટ ઇસરો અને ખાલી જગ્યાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. તો આ પ્રોજેક્ટ ઇસરો અને નાસાનો સંયુક્ત પ્રોજેક્ટ છે. તાજેતરમાં શ્રી નવેલ રામગુલાલ કયા દેશના વડાપ્રધાન બન્યા છે? મોરેશિયસ. તાજેતરમાં નીચેના પૈકી કયા ભારતીય વ્યક્તિને ડોમિનિકાનું સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર એનાયત થયો છે? શ્રી નરેન્દ્રભાઈ મોદી. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા આફ્રિકન દેશમાં ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ નાઇજરથી સન્માનિત કરવામાં આવ્યા હતા? નાઇજીરિયા. નાઇજીરિયા દેશની રાજધાની અબુજા છે. તાજેતરમાં DRDOએ પિનાકા રોકેટના સફળ ફ્લાઇટ પરીક્ષણો પૂર્ણ કર્યા હતા. તેના સંદર્ભે નીચેના વિધાનો પર વિચાર કરો. પિનાકા એક મલ્ટીબેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેનું નામ ભગવાન શિવના ધનુષ પરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઇલની રેન્જ 320 કિલોમીટર છે. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સેલ્વો ફાયર કરવામાં સક્ષમ છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આમાંથી ફક્ત પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું છે. તાજેતરમાં પ્રથમ બોડોલેન્ડ મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? નવી દિલ્હી. તાજેતરમાં QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એશિયા 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે કોકરેલી સિમન્ટ્સ દ્વારા વાર્ષિક ધોરણે બહાર પાડવામાં આવે છે. આ રેન્કિંગમાં ટોચની પરફોર્મર તરીકે ચીનની પેકિંગ યુનિવર્સિટી રહી છે. આ રેન્કિંગમાં ભારતની IIT દિલ્હી 44મા ક્રમે છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં ભારતના નવા કેગ એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી K. સંજય મૂર્તિ. K. સંજય મૂર્તિ ભારતના 15મા કેગ બન્યા છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કેગની જોગવાઈ કરવામાં આવી છે? તો અનુચ્છેદ 148 થી 151. હવે એક પ્રશ્ન તમારા માટે બંધારણનો. ભારતના કેગનો કાર્યકાળ કેટલા વર્ષ સુધીનો હોય છે? ઓપ્શન છે 5 વર્ષ કે 60 વર્ષ એ બેમાંથી જે પહેલાં પૂરો થાય તે, 5 વર્ષ કે 65 વર્ષ એ બેમાંથી જે પહેલાં પૂરો થાય તે, 6 વર્ષ કે 60 વર્ષ બેમાંથી જે પહેલાં પૂરો થાય તે, અને ચોથો ઓપ્શન છે 6 વર્ષ કે 65 વર્ષ એ બેમાંથી જે પહેલાં પૂરો થાય તે. આનો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે. તાજેતરમાં ગુરુ ઘારીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વને ભારતનું 56મું ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? છત્તીસગઢ. તાજેતરમાં સમાચારમાં રહેલ GSAT-N2 સેટેલાઇટ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે ભારતનું અદ્યતન કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. તેને NISL દ્વારા વિકસાવવામાં આવ્યો હતો. તેને સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉપરના તમામ વિધાન સાચા છે. તાજેતરમાં સમાચારમાં રહેલ બોમ્બ ચક્રવાત સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે એક તીવ્ર મધ્ય અક્ષાંશ ચક્રવાત છે. તેના કેન્દ્રમાં હવાનું દબાણ ઓછું હોય છે અને તેમાં ખરાબ હવામાન અને બરફના તોફાનોથી લઈને
તીવ્ર વાવાઝોડામાં અને ભારે વરસાદ સુધીના હવામાનના ઘણા સ્વરૂપો જોવા મળે છે. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં ધૂળમારસ ગામને UNWTO દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? છત્તીસગઢ. તાજેતરમાં ભારતીય સેનાએ કયા સ્થળે સંયુક્ત વિમોચન 2024 કવાયત હાથ ધરી હતી? અમદાવાદ અને પોરબંદર. તાજેતરમાં સમાચારમાં રહેલ ઇન્ટર્ન મેરીટાઈમ કોરિડોર ભારત અને રશિયાના કયા બે શહેરોને જોડે છે? ચેન્નાઈ અને વ્લાદિવોસ્તોક. વર્ષ 2024માં કયા દેશમાં G20 સમિટનું આયોજન થયું હતું? બ્રાઝિલ. તો આ 19મી G20 સમિટ હતી જે બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે યોજાઈ હતી અને આગામી G20ની 20મી સમિટ 2025માં દક્ષિણ આફ્રિકામાં યોજાશે. મિસ યુનિવર્સ 2024 વિજેતા યુવતીનું નામ શું છે? વિક્ટોરિયા જેકેર થિલવિગ, જેઓ ડેનમાર્ક દેશના છે. તાજેતરમાં હોકીની વિમેન્સ એશિયન ચેમ્પિયનશિપ ટ્રોફી 2024માં કઈ ટીમ વિજેતા બની છે? ભારત. ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024 ક્યાં યોજાયો હતો? ગોવા. તાજેતરમાં 55માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા 2024માં સત્યજીત રે લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? ફિલિપ નોયસ. તાજેતરમાં નીચેના પૈકી કોણે વેવ્સ OTT પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? પ્રચાર ભારતી. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ વિઝન પોર્ટલનો ઉદ્દેશ શું છે? શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ટકાઉ આજીવિકા દ્વારા વંચિત યુવાનોને સશક્ત કરવા. તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ UNFCCCના પક્ષકારોની 29મી કોન્ફરન્સ COP29 ક્યાં યોજાઈ હતી? બાકુ, અઝરબૈજાન. તાજેતરમાં COP29 દરમિયાન ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025 બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં ભારત કયા ક્રમે છે? 10મા. તાજેતરમાં કયો દેશ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનો 104મો સભ્ય બન્યો છે? આર્મેનિયા. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને તાજેતરમાં કયા દેશની સેનાના માનદ જનરલની પદવી પ્રાપ્ત થઈ છે? નેપાળ. તાજેતરમાં લાઓપીડિયારના વેન્ટિયનમાં કેટલામી એશિયન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ યોજાઈ હતી? 11મી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને કયા દેશમાં અલ્પસંખ્યકોના ઉત્થાન માટે ડૉક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ગ્લોબલ પીસ એવોર્ડથી સન્માનિત કરાયા હતા? USA. તાજેતરમાં લિંગ આધારિત હિંસા નાબૂદ કરવા માટે ભારતમાં શરૂ કરાયેલ અભિયાનનું નામ જણાવો. અબ કોઈ બહાના નહીં. તાજેતરમાં ખાલી જગ્યામાં પ્રથમ ગ્રીન હાઇડ્રોજન ફ્યુલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? લેહ લદ્દાખ. આર્મી ડે પરેડ 2025નું યજમાન કયું શહેર છે? પુણે. ભારતીય કોસ્ટગાર્ડે નવેમ્બર 2024માં સારેક્સ 24 કવાયતનું આયોજન ક્યાં કર્યું હતું? કોચી. ગુયાના અથવા ગયાના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે દક્ષિણ અમેરિકાના ઉત્તરી કિનારે આવેલો એક દેશ છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર જ્યોર્જ ટાઉન છે. આ 1 અને 2 બંને વિધાન સાચા છે. તાજેતરમાં બીજી ઇન્ડિયા કોરિડોર સમિટ કયા દેશમાં યોજાઈ હતી? ગુયાના. 26 નવેમ્બર 2024 એટલે કે ભારતીય બંધારણ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કઈ 2 ભાષામાં બંધારણના પુસ્તકનું વિમોચન કર્યું હતું? સંસ્કૃત અને મૈથિલી. તાજેતરમાં વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? વિદ્વતાપૂર્ણ સંશોધન લેખો અને સામયિકોની દેશવ્યાપી એક્સેસ પ્રદાન કરવી. તાજેતરમાં નીચેનામાંથી કોણ U8 કેડેટ વર્લ્ડ ચેસ ચેમ્પિયન બન્યો છે? દિવિથ રેડ્ડી. તાજેતરમાં સમાચારમાં રહેલ પેયનેર નદીના જળ વિવાદમાં કયા 2 રાજ્યો સામેલ છે? તમિલનાડુ અને કર્ણાટક. ભારતને બાળ લગ્ન મુક્ત બનાવવા તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય અભિયાન બાલ વિવાહ મુક્ત ભારત શરૂ કર્યું છે? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. તાજેતરમાં બ્રહ્મોસ એરોસ્પેસના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી.
તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંકના 11મા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? મસાતો કાંડા. તાજેતરમાં ભારત અને સિંગાપુર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર 2024 ક્યાં યોજાઈ હતી? મહારાષ્ટ્ર. તાજેતરમાં ભારતે નીચેનામાંથી કોના માટે નફિદ્રોગામિન નામની પ્રથમ સ્વદેશી એન્ટીબાયોટિક દવા લોન્ચ કરી? દવા પ્રતિરોધક બેક્ટેરિયલ ચેપની સારવાર માટે. તાજેતરમાં ચક્રવાત ફેંગલ ઉદ્ભવ્યું હતું. આ ચક્રવાતનું નામ કોણે આપ્યું છે? સાઉદી અરેબિયા. તાજેતરમાં પોલીસ મહાનિર્દેશકો અને ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી? ભુવનેશ્વર. તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો હતો? ઈચ્છાપુર પોલીસ સ્ટેશન, સુરત. તાજેતરમાં ભારતે INS અરિઘાત પરથી K4 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. INS અરિઘાત અને K4 મિસાઇલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? INS અરિઘાત ભારતની બીજી સ્વદેશી નિર્મિત પરમાણુ મિસાઇલ છે. K4 મિસાઇલની રેન્જ 3500 કિલોમીટર છે. આ બંને વિધાન સાચા છે. વર્ષ 2024ના વિકલાંગ દિવસની થીમ શું હતી? એમ્પ્લિફાઇંગ ધ લીડરશિપ ઓફ પર્સન વિથ ડિસેબિલિટીઝ ફોર એન ઇન્ક્લુસિવ એન્ડ સસ્ટેનેબલ ફ્યુચર. ભારતીય સેનાએ તાજેતરમાં અધિકારીઓની તાલીમ અને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલા ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે? એકલવ્ય. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલાના વિરાસત સંદર્ભે નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તાજેતરમાં ઘરચોળાને GI ટેગ મળ્યું છે. લગ્નમાં પરણેતરને સાસરિયા પક્ષ જે સાડી આપે છે તેને ઘરચોળું કહેવામાં આવે છે. લગ્નમાં મામા તરફથી પરણેતરને ભાણેજને પાનેતર આપવામાં આવે છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા ઉબેર શિકારા કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? શ્રીનગર. વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024 ક્યાં યોજાઈ હતી? ચેન્નઈ. ભારત અને કયા દેશ વચ્ચે તાજેતરમાં સિનબેક્સ કવાયત યોજાઈ હતી? કંબોડિયા. તાજેતરમાં કયા બે દેશ વચ્ચે હરિમાઉ શક્તિ 2024 નામની કવાયત યોજાઈ હતી? ભારત અને મલેશિયા. તાજેતરમાં કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી 2024 ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. તાજેતરમાં રાતાપાની વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? મધ્યપ્રદેશ. મેન્સ હોકી જુનિયર એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? ભારત. અમેરિકન તપાસ એજન્સી FBIના આગામી ડિરેક્ટર તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી કાશ પટેલ. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કયા સ્થળેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કર્યું હતું? સરદાર કૃષિનગર, દાંતીવાડા. તાજેતરમાં ઇસરોએ પ્રોબા 3 મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. આ મિશનનો પ્રાથમિક ઉદ્દેશ શું છે? અવકાશમાં ઉડતી ચોકસાઈ રચનાનું પ્રદર્શન કરવું અને સૌર કોરોનાનું અવલોકન કરવું. તાજેતરમાં સમાચારમાં રહેલ પ્રોબા 3 મિશન વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તે યુરોપિયન સ્પેસ એજન્સી ESA મિશન છે જેનો ઉદ્દેશ અવકાશમાં ઉડતી ચોકસાઈવાળી રચનાનું નિર્દેશન કરવું અને સૌર કોરોનાનું અવલોકન કરવાનું છે. તેને ઇસરોના PSLV C-59 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં અંડર-19 એશિયા કપ 2024 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કઈ ટીમ વિજેતા બની છે? બાંગ્લાદેશ. તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ ACCના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી સમ્મી સિલ્વા. તાજેતરમાં સમાચારમાં રહેલ હોર્નબિલ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? નાગાલેન્ડ. તાજેતરમાં ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર 2024 માટે કોની પસંદગી કરવામાં આવી છે? સુશ્રી મિશેલ બેચેલેટ. તાજેતરમાં કયા દેશને નાર્કોટિક ડ્રગ્સ પરના કમિશનના 68મા સત્રની અધ્યક્ષતા માટે પસંદગી કરવામાં આવી છે? ભારત. તાજેતરમાં વિદેશી મુદ્રા ભંડાર ફોરેન એક્સચેન્જ રિઝર્વ સમાચારમાં હતું. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં નીચેનામાંથી કયા સમૂહનો સમાવેશ થાય છે? વિદેશી ચલણ અસ્ક્યામતો, સોનાનો ભંડાર અને સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ્સ. તાજેતરમાં નવી લોન્ચ થયેલી PM ઈ વિદ્યા DTH ચેનલ નંબર 31 પર કઈ ભાષા
પ્રચાર કરવામાં આવે છે? ભારતીય સાંકેતિક ભાષા. તાજેતરમાં આરબીઆઈના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી સંજય મલ્હોત્રા. સંજય મલ્હોત્રા આરબીઆઈના 26મા ગવર્નર બન્યા છે અને આરબીઆઈના ગવર્નરનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. તાજેતરમાં અમૂલ ડેરીના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી જયન મહેતા. તાજેતરમાં શ્રી એમ.એસ. કૃષ્ણાનું નિધન થયું છે. તેમના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેઓ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી હતા. તેમણે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી હતી અને તેમણે ભારત સરકારના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. ત્યાં 1, 3 અને 4 વિધાન સાચા છે. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બીમા સખી યોજના શરૂ કરી છે. આ યોજના સંદર્ભે નીચેના કથનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તેનો ઉદ્દેશ મહિલાઓને ભારતીય જીવન વીમા કોર્પોરેશનના એજન્ટ તરીકે તાલીમ અને પ્રસારતા પ્રદાન કરી આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે. આ યોજના માટે પાત્ર મહિલાઓએ ધોરણ 10 પૂર્ણ કરેલું હોવું જોઈએ. આ 1 અને 3 નંબરનું વિધાન સાચું છે. તાજેતરમાં સમાચારમાં રહેલ INS તુશીલ સંદર્ભે નીચેના નિવેદનો પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તે રશિયન ઉત્પાદિત સ્ટીલ્ડ ગાઇડેડ મિસાઇલ છે. તે પ્રોજેક્ટ 1135.6 ફ્રિગેટ્સના અપગ્રેડેડ કરેલ ક્રિવાક 3 વર્ગનો ભાગ છે. આ પહેલું અને ત્રીજું વિધાન સાચું છે. તાજેતરમાં કયા ભારતીય ઇકોલોજિસ્ટે ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ 2024 જીત્યો છે? તો આ ચેમ્પિયન ઓફ ધ અર્થ એવોર્ડ જીત્યો છે માધવ ગાડગીલે. કયા ભારતીય મંદિરે તાજેતરમાં સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ માટે યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ 2024 જીત્યો છે? અથબ સહાયેશ્વર મંદિર, જે તમિલનાડુમાં આવેલું છે. તાજેતરમાં કઈ સંસ્થાએ જેન કાસ્ટ નામનું હવામાન આગાહી AI મોડલ લોન્ચ કર્યું છે? ગૂગલ. તાજેતરમાં કઈ સંસ્થાએ વિલો નામની ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી છે? ગૂગલ. તાજેતરમાં સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન કોણ બન્યું છે? ડી ગુકેશ. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ નીચેનામાંથી કોની સાથે એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ કવાયત હાથ ધરી હતી? ફ્રાન્સ અને યુનાઇટેડ આરબ અમીરાત, આ બંને સાથે. તાજેતરમાં સમાચારમાં રહેલ સિરિયા વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે એશિયા ખંડના પશ્ચિમ ભાગમાં મધ્ય પૂર્વમાં સ્થિત છે. તે તુર્કી, ઈરાન, જોર્ડન, ઇઝરાયલ અને લેબેનોનથી ઘેરાયેલું છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર દમાસ્કસ છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં કઈ ટીમે મહિલા હોકી જુનિયર એશિયા કપ 2024 જીત્યો છે? ભારત. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? મુંબઈ. તાજેતરમાં કયા દેશે ગ્રીન સ્ટીલનું વર્ગીકરણ અથવા ટેક્સોનોમી કર્યું છે? ભારત. ગુજરાતના પ્રથમ આઉટસોર્સ કેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? સુરત. તાજેતરમાં ભારતની સૌપ્રથમ ડાયાબિટીસ બાયોબેંકની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી હતી? ચેન્નઈ. તબલા ઉસ્તાદ શ્રી ઝાકિર હુસેનનું તાજેતરમાં નિધન થયું છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેમના પિતા ઉસ્તાદ અલી રખ્ખા કુરેશી પણ પ્રસિદ્ધ તબલાવાદક હતા. તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ પુરસ્કાર મળ્યા છે. તેમને 4 ગ્રેમી એવોર્ડ પણ મળ્યા છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ મળ્યો છે. આ ભવન ક્યાં આવેલું છે? નવી દિલ્હી. તાજેતરમાં સમાચારમાં રહેલ INS નિર્દેશક શું છે? હાઇડ્રોગ્રાફિક સર્વે જહાજ. તાજેતરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલ ભારતના પ્રથમ એન્ટી-સાઇટ બોડી સ્યુટનું નામ શું છે? કિસાન કવચ. તાજેતરમાં શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયનું નિધન થયું છે. તેઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? સંગીત. તાજેતરમાં શરૂ કરાયેલ જલવાહક યોજનાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? આંતરદેશીય જળમાર્ગોના કાર્ગોને પ્રોત્સાહન આપવાનું. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સ્લિનેક્સ 2024 નામની નૌસેના કવાયત યોજાઈ હતી? શ્રીલંકા. તાજેતરમાં કયા દેશે દાવો કર્યો હતો કે તેમણે કેન્સરની mRNA વેક્સિન બનાવી છે? રશિયા. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું કયું ગામ ભારતનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું છે? મસાલી.
તાજેતરમાં ગંગા નદી ડોલ્ફિન ટેગિંગ કયા રાજ્યમાં પ્રથમ વખત હાથ ધરવામાં આવ્યું હતું? આસામ. તાજેતરમાં સમાચારમાં રહેલ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે ભારતના શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળની એક સ્વાયત્ત એજન્સી છે. તેની સ્થાપના વર્ષ 2017માં કરવામાં આવી હતી. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં કયા સ્થળે UNCCD માટે COP16 યોજાઈ હતી? રિયાદ, સાઉદી અરેબિયા. વ્યાસ સન્માન 2024 કોને એનાયત કરવામાં આવશે? સુશ્રી સૂર્યબાલા. અને આ વ્યાસ પુરસ્કાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે? તો સાહિત્ય. વર્ષ 2024નો અંગ્રેજી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? ઇસ્ટરીન કીરે, જેમની સ્પિરિટ નાઇટ નામની નવલકથા માટે આ એવોર્ડ મળ્યો છે. વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? શ્રી દિલીપ ઝવેરી. તેમને ભગવાનની વાતો નામની કૃતિ માટે આ એવોર્ડ મળ્યો છે. કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? ભારત. તાજેતરમાં સમાચારમાં રહેલ બિમસ્ટેક વિશે નીચેના નિવેદનો પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. તે બંગાળના ખાડીમાં વસતા 7 દેશોનું સંગઠન છે. તેનો મુખ્ય ઉદ્દેશ બંગાળની ખાડીમાં રહેલા દેશો વચ્ચે ટેકનિકલ અને આર્થિક સહયોગનો છે. તેનું વડું મથક નેપાળના કાઠમંડુ ખાતે આવેલું છે. તો આ ખોટું છે. માત્ર વિધાન 1 અને વિધાન 2 સાચા છે, કેમ કે બિમસ્ટેકનું વડું મથક ઢાકામાં આવેલું છે. ડિસેમ્બર 2024માં 55મી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ GST કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ હતી? જેસલમેર, રાજસ્થાન. નીચે આપેલ વિધાનોમાંથી કયા વિધાન સાચા છે? GST કાઉન્સિલ એ કેન્દ્ર અને રાજ્યનું સંયુક્ત મંચ છે. કેન્દ્ર સરકારના મતનું વજન પડેલા મતનું ત્રીજા ભાગનું રહેશે. આ 1 અને 3 નંબરનું વિધાન સાચું છે. તાજેતરમાં WHO દ્વારા વર્લ્ડ મલેરિયા રિપોર્ટ 2024 બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ રિપોર્ટ અનુસાર વર્ષ 2023માં વિશ્વભરમાં મલેરિયાના 263 મિલિયન કેસ અને 5,97,000 મૃત્યુનો અંદાજ છે. આ રિપોર્ટમાં દર્શાવ્યા મુજબ 2000થી 2023 સુધીમાં મલેરિયાના કેસોમાં 82% ઘટાડો જોવા મળ્યો છે. ભારતમાં 2022 અને 2023ની વચ્ચે મલેરિયાના કેસોમાં 9.6% ઘટાડો થયો છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? V. સુબ્રમણ્યન. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તે કયા દેશનું રાષ્ટ્રીય સન્માન છે? કુવૈત. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતના કુલ વન અને વૃક્ષ આચ્છાદિત વિસ્તાર ભારતના ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા છે? 25.17%. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં વન અને વૃક્ષોના આવરણમાં કેટલા ચોરસ કિલોમીટરનો વધારો થયો છે? 1445 ચોરસ કિલોમીટર. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં વન અને વૃક્ષોના આવરણમાં મહત્તમ વધારો ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? છત્તીસગઢ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ભારતમાં વન આવરણમાં મહત્તમ વધારો ધરાવતા પ્રથમ 3 રાજ્યોનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે? મિઝોરમ, ગુજરાત, ઓડિશા. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર સૌથી વધુ વન અને વૃક્ષોનું આવરણ ધરાવતા ટોચના રાજ્યોમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે કયું રાજ્ય છે? મધ્યપ્રદેશ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર વન વિસ્તારની સૌથી વધુ ટકાવારી ધરાવતા રાજ્યોમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ છે? લક્ષદ્વીપ. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023ના સંદર્ભમાં નીચેના નિવેદન પૈકી વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. આ રિપોર્ટ ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. આ રિપોર્ટ અનુસાર દેશનો કાર્બન સ્ટોક 7,285.5 મિલિયન હોવાનો અંદાજ છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં ફોરેસ્ટ કવર 159 ચોરસ કિલોમીટરનો વધારો થયો છે. આ રિપોર્ટ અનુસાર દેશમાં કુલ મેંગ્રોવ કવર 4,991.69 ચોરસ કિલોમીટર છે. આ ચારેય વિધાન સાચા છે. ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 અનુસાર ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ફોરેસ્ટ કવર ધરાવતા 5 જિલ્લાનો સાચો ક્રમ જણાવો.
કચ્છ, જૂનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા. તાજેતરમાં અંડર-19 વિમેન્સ T20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? ભારત. તાજેતરમાં સમાચારમાં રહેલ ચિલ્લાઈ ક્લાન શું છે? કાશ્મીરમાં 40 દિવસનો કઠોર શિયાળો. તાજેતરમાં કયા રાજ્યમાં ઓમકારેશ્વર ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? મધ્યપ્રદેશ. નીતિ આયોગે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે યુથ કો-લેબ પહેલ શરૂ કરી છે? UNDP. તાજેતરમાં ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાની કયા રાજ્યમાં રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે? મણિપુર. તાજેતરમાં કયા મંત્રાલયે રાષ્ટ્રીય તહેવારો વિશે માહિતી સુવિધાજનક એક્સેસ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય પર્વ વેબસાઇટ અને એપ્લિકેશન લોન્ચ કરી છે? સંરક્ષણ મંત્રાલય. તાજેતરમાં ડૉક્ટર મનમોહન સિંહનું નિધન થયું છે. તેમના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેમણે RBIના ગવર્નર તરીકે સેવા આપી હતી. તેઓ ભારત સરકારના નાણામંત્રી રહી ચૂક્યા છે. તેમણે ભારતના વડાપ્રધાન તરીકે 2004થી 14 સુધી સેવા આપી હતી. તેઓ 5 વખત લોકસભાની ચૂંટણી જીત્યા હતા. આ વિધાન ખોટું છે. ઉપરના 3 સાચા છે. તાજેતરમાં કયા પક્ષીને સત્તાવાર રીતે અમેરિકાના રાષ્ટ્રીય પક્ષી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું? બાલ્ડ ઈગલ. તાજેતરમાં કઈ ભારતીય મહિલાએ 2024 ફાઇડ વિમેન્સ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપ જીતી છે? કોનેરુ હમ્પી. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સૂર્યકિરણ નામની લશ્કરી કવાયત યોજાઈ હતી? નેપાળ. તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા શરૂ થયેલી વરુની વસ્તી ગણતરી 2023 અનુસાર ગુજરાતના 13 જિલ્લામાં અંદાજે કેટલા વરુ નોંધાયા છે? 222. તાજેતરમાં ગીર ફાઉન્ડેશન અને વન વિભાગ દ્વારા શરૂ થયેલી વરુની વસ્તી ગણતરી 2023 અનુસાર ગુજરાતના કયા જિલ્લામાં વધુ વરુ નોંધાયા છે? ભાવનગર. તાજેતરમાં શ્રી જીમી કાર્ટરનું નિધન થયું છે. તેમના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેમને અમેરિકાના 39માં રાષ્ટ્રપતિ તરીકે 1977થી 81 સુધી સેવા આપી હતી. વર્ષ 2022માં તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં સમાચારમાં રહેલ સ્પેડેક્સના સંદર્ભમાં નિવેદનો ધ્યાને લઈ સાચો વિકલ્પ પસંદ કરો. તેને ઇસરોના PSLV સાઇટ રોકેટની મદદથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો ઉદ્દેશ અવકાશમાં ડોકિંગ પરીક્ષણ કરવાનો છે. આ 1 અને 3 વિધાન સાચું છે. પ્રો કબડ્ડી લીગ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? હરિયાણા સ્ટીલર્સ. ભારતીય સેનાએ તાજેતરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું હતું? લદ્દાખ. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભાષાના અવરોધોને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ શરૂ કર્યું છે? ગુજરાત. તાજેતરમાં તમામ 7 ખંડોમાં સૌથી સર્વોચ્ચ શિખરો સર કરનારની સૌથી નાની વયની મહિલા કોણ બની છે? કામ્યા કાર્તિકેય. કયો દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2024નો યજમાન છે? ભારત. કયા દેશે વિશ્વની સૌથી ઝડપી હાઈસ્પીડ ટ્રેન પ્રોટોટાઇપ CR450નું અનાવરણ કર્યું છે? ચીન. તાજેતરમાં કયા રાજ્યમાં સમુદ્ર પર બનાવવામાં આવેલો દેશનો પ્રથમ ગ્લાસ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તમિલનાડુ. તાજેતરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPFના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિતુલ કુમાર. તાજેતરમાં સમાચારમાં રહેલ પોલાર વોર્ટેક્સના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઉત્તર અને દક્ષિણે બંને ધ્રુવોની આસપાસ હવાનું ઊંચું દબાણ ધરાવતું એક વિશાળ ક્ષેત્ર છે. આ વિધાન ખોટું છે, કારણ કે પોલાર વોર્ટેક્સ બંને ધ્રુવો પર નીચું હવાનું દબાણ ધરાવે છે. તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ સ્થાપન યાદીઓનું વાર્ષિક આદાન પ્રદાન થયું હતું. તાજેતરનું વિનિમય એ બંને દેશો વચ્ચે સંકળાયેલી યાદીઓનું સતત ખાલી જગ્યાનું વિનિમય છે. 34. તાજેતરમાં અવસાન પામેલ શ્રી KS મણિલાલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? વનસ્પતિશાસ્ત્ર. સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં 2025ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? સુધારાનું વર્ષ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2025ને કયા વર્ષ તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી હતી?
ક્વોન્ટમ એન્ડ સાયન્સ ટેકનોલોજીનું વર્ષ, શાંતિ અને ટ્રસ્ટનું આંતરરાષ્ટ્રીય વર્ષ, ગ્લેશિયરની જાળવણીનું આંતરરાષ્ટ્રીય વર્ષ અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ. આ ચારેય વિધાન સાચા છે. તાજેતરમાં કયા રાજ્યમાં હાથીઓની વસ્તીમાં વધારો નોંધાયો છે, જેનો નવીનતમ અંદાજ કુલ 5,828 હાથીઓ દર્શાવે છે? આસામ. જથ્થાબંધ ભાવ સૂચકાંક બેઝ યર અપડેટ કરવા માટે ખાલી જગ્યાની અધ્યક્ષતામાં એક કમિટીની રચના તાજેતરમાં કરવામાં આવી હતી. રમેશચંદ્ર. વર્ષ 2024ના મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી નીચેનામાંથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? શ્રી ગુકેશ ડી, સુશ્રી મનુ ભાકર, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર. આ ચારેયને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે. તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ 2024 રિપોર્ટ બહાર પાડ્યો હતો. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ આ રિપોર્ટ લીડ્સ રિપોર્ટની 6ઠ્ઠી આવૃત્તિ હતી. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓડિશા અને તમિલનાડુ દરિયાકાંઠાના રાજ્યો કેટેગરીમાં અચીવર્સ તરીકે વર્ગીકૃત થયેલ છે. આ બંને વિધાન સાચા છે. AICTE કયા વર્ષને કૃત્રિમ બુદ્ધિમત્તાનું વર્ષ એટલે કે AI યર તરીકે જાહેર કર્યું છે? 2025. ભારતના પ્રથમ દરિયાકાંઠાના કીચડિયા પક્ષીની વસ્તી ગણતરી કયા સ્થળે હાથ ધરવામાં આવી છે? મરીન નેશનલ પાર્ક, જામનગર. તાજેતરમાં ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતમાં કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી થઈ છે? 34. આ વાવ થરાદ જિલ્લાનું વડુ મથક થરાદ છે અને ધાનેરા, સુઈગામ, દિયોદર, લાખણી, ભાભર અને કાંકરેજ તાલુકાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2025માં ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી હતી? 9. નવસારી, ગાંધીધામ, મોરબી, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, પોરબંદર અને નડિયાદ. આ 9 મહાનગરપાલિકાઓને સામેલ કરવાથી ગુજરાતમાં અત્યારે કુલ 17 મહાનગરપાલિકાઓ છે. તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ અવકાશમાં લોબિયા બીજને અંકુરિત કરવામાં સફળતા મેળવી છે? ઇસરો. તાજેતરમાં સમાચારમાં રહેલ સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ કઈ સંસ્થા દ્વારા લાગુ કરવામાં આવે છે? એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન. આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવામાં આંતરરાષ્ટ્રીય પોલીસ સહાય વધારવા માટે CBI દ્વારા શરૂ કરાયેલ પોર્ટલનું નામ શું છે? ભારત પોલ. તાજેતરમાં નીચેના પૈકી કયો દેશ સત્તાવાર રીતે બ્રિક્સ જૂથના 10મા સભ્ય તરીકે જોડાયો છે? ઇન્ડોનેશિયા. જાન્યુઆરી 2025માં ઉજાલા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? 10. તાજેતરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? ભુવનેશ્વર, ઓડિશા. તાજેતરમાં ઇસરોના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? V. નારાયણન અને ઇસરોની સ્થાપના ઈસવીસન 1969માં થઈ હતી. જાન્યુઆરી 2025માં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? 85માં. અને આ ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે સિંગાપોર છે. જાન્યુઆરી 2025માં લોસ એન્જલસમાં ભયંકર આગ લાગી હતી, જેના કારણે વિનાશ અને માનવ જીવનને નુકસાન થયું હતું. આ લોસ એન્જલસ અમેરિકાના કયા રાજ્યમાં આવેલ છે? કેલિફોર્નિયા. તાજેતરમાં સમાચારમાં રહેલ જેડ મોરહ ટનલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? હું માત્ર સાચા વિધાન બોલું છું. તે જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર લેહ હાઈવે પર ગગનગીર અને સોનમાર્ગ વચ્ચે 2 લેન રોડ ટનલ છે. આ ટનલ 8,500 ફૂટથી વધુની ઊંચાઈ પર સ્થિત છે. તાજેતરમાં સમાચારમાં રહેલ મોડવેથ તહેવાર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે તમિલનાડુની નીલગિરી હિલ્સમાં ટોડા જનજાતિ દ્વારા નવા વર્ષની ઉજવણી માટે ઉજવે છે. તે દર વર્ષે છેલ્લા રવિવારે અથવા જાન્યુઆરીના પહેલા રવિવારે ઉજવવામાં આવે છે. પ્રથમ અને બીજું વિધાન સાચું છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા યુ-ડાયસ પ્લસ રિપોર્ટ 2023-24ના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. યુ-ડાયસનું પૂરું નામ યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન છે. યુ-ડાયસ પ્લસ 2023-24માં દર્શાવ્યા મુજબ વિદ્યાર્થી નોંધણીમાં ઘટાડો થયો છે, જેમાં 2022-23ના 25.18 કરોડથી ઘટીને 2023-24માં 24.8 કરોડ થયો છે.
યુડાઇસ પ્લસ રિપોર્ટ સમગ્ર ભારતમાં શાળાના શિક્ષણના ડેટાને એકત્રિત કરવા, માન્ય કરવા અને તેનું વિશ્લેષણ કરવા માટે રચાયેલ એક વ્યાપક વ્યવસ્થાપન માહિતી સિસ્ટમ છે. આ ચારેય વિધાન સાચા છે. જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં આવેલા ભારતના પ્રથમ કેબલ સ્ટેડ રેલ બ્રિજનું નામ શું છે, જે તાજેતરમાં સમાચારમાં હતો? અંજી ખાડ બ્રિજ. તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ 2025 રિપોર્ટ બહાર પાડ્યો હતો? યુનાઇટેડ નેશન્સ. ખેલ મહાકુંભ બાબતે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ 3.0નો રાજકોટ ખાતે શુભારંભ કર્યો હતો. ખેલ મહાકુંભની શરૂઆત વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ કરી હતી. આ બીજા નંબરનું વિધાન ખોટું છે, કેમ કે 2010માં નરેન્દ્રભાઈ મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. તો આમાં જવાબ આવશે માત્ર 1. મકર સંક્રાંતિ દરમિયાન કર્ણાટકમાં ઇલ્લુ બિરોદુની પરંપરા સાથે કઈ કહેવત સંકળાયેલી છે? તલ અને ગોળનું મિશ્રણ ખાઓ અને સારા શબ્દો બોલો. તાજેતરમાં સમાચારમાં રહેલ નાગ MK2 મિસાઇલ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે DRDO દ્વારા વિકસિત ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક માર્ગદર્શિત મિસાઇલ છે. આ મિસાઇલ 7થી 10 કિલોમીટરની ઓપરેશનલ રેન્જ ધરાવે છે. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં કયું રાજ્ય આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનારનું 34મું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું? ઓડિશા. તાજેતરમાં રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેના પ્રથમ અધ્યક્ષ તરીકે શ્રી પલ્લે ગંગા રેડ્ડીને નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય હળદર બોર્ડનું વડું મથક તેલંગાણાના નિઝામાબાદ ખાતે રાખવામાં આવ્યું છે. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં સમાચારમાં રહેલ INS વાઘશીર નામની સબમરીન કયા ક્લાસ વર્ગ કે શ્રેણીની છઠ્ઠી સબમરીન છે? તો INS વાઘશીર સ્કોર્પિયન શ્રેણીની સબમરીન છે. તાજેતરમાં સમાચારમાં રહેલ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર INS સુરતનું કયા પ્રોજેક્ટ હેઠળ ઉત્પાદન કરવામાં આવ્યું છે? પ્રોજેક્ટ 15B. તાજેતરમાં સમાચારમાં રહેલ ગંગાસાગર મેળો કયા રાજ્યમાં યોજાય છે? પશ્ચિમ બંગાળ. તાજેતરમાં સમાચારમાં રહેલ INS ઉત્કર્ષ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે ભારતીય નૌકાદળ માટેના 2 બહુહેતુક જહાજોમાંથી બીજું છે. માત્ર આ વિધાન જ સાચું છે. ડ્રોનનો સામનો કરવા માટે રચાયેલ ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમનું નામ શું છે? ભાર્ગવસ્ત્ર. ઇસરો માટે ત્રીજા લોન્ચ પેડની સ્થાપના ક્યાં કરવામાં આવશે? શ્રી હરિકોટા. 2025ની વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ લિસ્ટમાં ભારતની કઈ 2 સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે? મૂસી નદીની ઐતિહાસિક ઇમારતો અને ભુજની ઐતિહાસિક જળ પ્રણાલીઓ. તાજેતરમાં કઈ સંસ્થાએ વર્લ્ડ એમ્પ્લોયમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક રિપોર્ટ 2025 બહાર પાડ્યો છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ILOનું વડું મથક જીનીવામાં આવેલું છે. તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? નવા આંકડા મુજબ ભારતનો દરિયા કિનારો 11,098.81 કિલોમીટર થયો છે. નવા આંકડા મુજબ ગુજરાતનો દરિયા કિનારો 2,340 કિમી થયો છે. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં સર્વે ઓફ ઇન્ડિયાએ સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા છે. નવા આંકડા મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ દરિયા કિનારો ધરાવે છે? ગુજરાત. તાજેતરમાં કયા દેશમાં પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું? ભારત. ભારતના કયા શહેરમાં ખો-ખો વર્લ્ડ કપનું આયોજન થયું હતું? તો નવી દિલ્હી. તાજેતરમાં કયા દેશની મહિલા અને પુરુષોની ખો-ખો ટીમોએ નેપાળની ટીમોને હરાવીને પ્રથમ ખો-ખો વર્લ્ડ કપનું ટાઇટલ જીતી લીધું છે? ભારત. તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા QS વર્લ્ડ ફ્યુચર સ્કિલ્સ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? 25માં. તાજેતરમાં કયા ભારતીય નૌકા જહાજે બહુરાષ્ટ્રીય કવાયત લા પેરોઝમાં ભાગ લીધો હતો? INS મુંબઈ. તાજેતરમાં સમાચારમાં રહેલ IMEC વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેનું પૂરું નામ ઇન્ડિયા મિડલ ઇસ્ટ યુરોપ ઇકોનોમિક કોરિડોર છે. તેની સ્થાપના માટે ભારત, US, સાઉદી અરેબિયા, EU, UAE, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીની સરકારો વચ્ચે MOU પર હસ્તાક્ષર થયા હતા.
તે વૈશ્વિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ માટે ઓળખાતી એક વ્યાપક પહેલનો ભાગ છે. તો આ 1, 2 અને 3 નંબરના વિધાન સાચા છે. તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન સ્કોટ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? રેસિડેન્ટ સ્પેસ ઓબ્જેક્ટનું ટ્રેકિંગ અને દેખરેખ સાથે. તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2024-25 જીતી છે? કર્ણાટક. કર્ણાટકે વિદર્ભની ટીમને હરાવીને વિજય હજારે ટ્રોફી 2025 જીતી છે અને વિજય હજારે ટ્રોફી ક્રિકેટ રમત સાથે સંકળાયેલ છે. વર્ષ 2025માં સંસ્થા કેટેગરીમાં સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન સર્વિસીસ. તાજેતરમાં સિંધુ જળ સંધિ ચર્ચામાં રહી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષે સિંધુ જળ સંધિ થઈ હતી? 1960. 19 સપ્ટેમ્બર 1960ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ નદીના પાણીની વહેંચણી મુદ્દે સિંધુ સંધિ કરવામાં આવી હતી. આ સમયે ભારતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના વડાપ્રધાન શ્રી અયુબ ખાન હતા. સેનાની દેખરેખને વેગ આપવા માટે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ બેટલફિલ્ડ સર્વેલન્સ સિસ્ટમનું નામ શું છે? સંજય. ભારતના 76મા પ્રજાસત્તાક પર્વના મુખ્ય અતિથિ તરીકે પ્રબોવો સુબિયાન્તો હતા. તેઓ કયા દેશના રાષ્ટ્રપતિ છે? ઇન્ડોનેશિયા. 26 જાન્યુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી ભારતના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાત તરફથી કયા ટેબ્લો અથવા ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું? આનર્તપુરથી એકતાનગર સુધી વિરાસતથી વિકાસનો અદ્ભુત સંગમ. 26 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી હતી? તાપી. તાજેતરમાં ગુજરાતના મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી પંકજ જોશી. વર્ષ 2025માં ગુજરાતના કયા મહાનુભાવને પદ્મ વિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે? શ્રીમતી કુમુદિની રજનીકાંત લાખિયા. ભારતમાં પદ્મ પુરસ્કાર તથા ભારત રત્ન પુરસ્કારનો પ્રારંભ 1954થી થયો હતો. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ ગ્લોબલ સાયબર સિક્યુરિટી આઉટલુક 2025 વિશે નીચેના નિવેદન પૈકી વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તે દર્શાવે છે કે નાની સંસ્થાઓ મોટી સંસ્થાઓ કરતાં વધુ સાયબર સુરક્ષા પડકારોનો સામનો કરે છે. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં કઈ સંસ્થાએ ફિક્સલ હેલ્થ ઇન્ડેક્સ 2025 પ્રકાશિત કર્યો છે? નીતિ આયોગ. તાજેતરમાં નીતિ આયોગે ફિક્સલ હેલ્થ ઇન્ડેક્સ 2025 પ્રકાશિત કર્યો છે. તેમાં કયું રાજ્ય સૌથી વધુ એકંદર FHI સ્કોર સાથે પ્રથમ ક્રમે છે? ઓડિશા. તાજેતરમાં રામસર સંમેલન હેઠળ માન્યતા પ્રાપ્ત વેટલેન્ડ શહેરોની યાદીમાં કયા 2 ભારતીય શહેરો જોડાયા છે? ઇન્દોર અને ઉદયપુર. તાજેતરમાં આસામ સરકારે કયા શહેરને આસામની બીજી રાજધાની તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે? દિબ્રુગઢ. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ 2025 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ રિપોર્ટ NGO પ્રથમ દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો. તે ગ્રામીણ ભારતમાં બાળકોના શાળાકીય શિક્ષણ અને શીખવાનો એક સમજદાર સ્નેપશોટ પ્રદાન કરે છે. આ રિપોર્ટ અનુસાર પ્રાથમિકમાં એકંદર નોંધણી 2022માં 98.4%થી સહેજ ઘટીને 98.1% થઈ છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં કયું રાજ્ય યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર આઝાદી બાદ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? ઉત્તરાખંડ. યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ શું છે? એક રાષ્ટ્ર એક કાયદો અને ભારતીય બંધારણના અનુચ્છેદ 44માં નાગરિકો માટે સમાન દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ વિશેની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં સમાચારમાં રહેલ નામદાર ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં સમાચારમાં રહેલ ડીપસીક AI કયા દેશ સાથે સંકળાયેલ છે? ચીન. વર્ષ 2024નો ICCનો ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે? જસપ્રીત બુમરાહ. આ સાથે વર્ષ 2024નો ICCનો મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ પણ જસપ્રીત બુમરાહને એનાયત થયો છે. વર્ષ 2024નો ICCનો વિમેન્સ ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને એનાયત થયો છે? સુશ્રી એમેલિયા કેર. તાજેતરમાં કઈ ટીમે ICC વિમેન્સ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી છે? ઓસ્ટ્રેલિયા.
તાજેતરમાં પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ ક્રિસ્ટીન કાર્ના કંગાલને એનાયત કરવામાં આવ્યો છે. તે કયા દેશના રાષ્ટ્રપતિ છે? ત્રિનિદાદ અને ટોબેગો. યુનાઇટેડ નેશન્સે કયા વર્ષને ગ્લેશિયરના જાળવણીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું છે? 2025. તાજેતરમાં આઈસીસી વિમેન્સ અંડર-19 T20 વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? ભારત, જેનું આયોજન મલેશિયામાં થયું હતું. તાજેતરમાં ગુનેરીને ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ જાહેર કર્યું છે. તે કયા જિલ્લામાં સ્થિત છે? કચ્છ. તાજેતરમાં બીસીસીઆઈનો કર્નલ CK નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત થયો છે? સચિન તેંડુલકર. તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા વર્ષ 2023-24નો પોલી ઉમરીગર એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? જસપ્રીત બુમરાહ. તાજેતરમાં સમાચારમાં રહેલ વિશોરાડ્સ શું છે? ભારતની વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઇલ. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સક્કાર કોટ્ટાઈ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ થેરથગલ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તમિલનાડુ. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ઉધવા તળાવ પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ઝારખંડ. તાજેતરમાં રામસર સાઇટમાં સમાવિષ્ટ સ્થળ ખેચેઓ પાલરી તળાવ કયા રાજ્યમાં આવેલું છે? સિક્કિમ. તાજેતરમાં ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજય દુર્ગ રાખવામાં આવ્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? પશ્ચિમ બંગાળ. ભારતનું પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે? મધ્યપ્રદેશ. ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે કોની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે? જસ્ટિસ રંજના દેસાઈ. તાજેતરમાં ભારત સરકારે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીની સ્થાપના માટે એક બિલ રજૂ કર્યું છે. આ યુનિવર્સિટી કયા સ્થળે સ્થાપવામાં આવશે? IRMA કેમ્પસ આણંદ. વર્ષ 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં કઈ 3 નદીઓના સંગમ સ્થળે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? ગંગા, યમુના, સરસ્વતી. કુંભ મેળાના સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? દર 12 વર્ષે પૂર્ણ કુંભ યોજાય છે. દર 144 વર્ષે મહાકુંભ યોજાય છે. કુંભનો અર્થ કળશ થાય છે અને કુંભ મેળાની પ્રચલિત માન્યતા અનુસાર કુંભનો સંબંધ સમુદ્ર મંથન દરમિયાન અંતમાં નીકળેલા અમૃત કળશ સાથે છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારતની પ્રથમ AI યુનિવર્સિટી કયા રાજ્યમાં ખુલશે? મહારાષ્ટ્ર. તાજેતરમાં સમાચારમાં રહેલ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. પિનાકા એન્ટી-ટેક બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેનું ભગવાન શિવના ધનુષ પરથી નામ રાખવામાં આવ્યું છે. તે 44 સેકન્ડના સમયગાળામાં 12 રોકેટના એક સોલ્વો ફાયર કરવામાં સક્ષમ છે. 1, 2 અને 4 વિધાન સાચા છે. રાષ્ટ્રીય યુવા સંસદ યોજના 2.0 સમાચારમાં હતી. તે કયા મંત્રાલયે શરૂ કરી હતી? સંસદીય બાબતોનું મંત્રાલય. ગ્રેમી એવોર્ડ 2025 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 1, 2 અને 3. તાજેતરમાં ભારતમાં કયા રાજ્યમાં સૌથી મોટા હસ્તકળા મેળાનું આયોજન થયું હતું? હરિયાણા. આ હસ્તકળા મેળાનું આયોજન હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના સૂરજકુંડ ખાતે થયું હતું. તાજેતરમાં સમાચારમાં રહેલ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય. તાજેતરમાં કયા સ્થળે બિમસ્ટેક યુથ સમિટ 2025 યોજાઈ હતી? ગાંધીનગર. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સાયક્લોન 2025 કવાયતનું આયોજન થયું હતું? ઇજિપ્ત. ફેબ્રુઆરી 2025માં ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા આયોજિત સંયુક્ત હવાઈ કવાયતનું નામ શું હતું? વિંગ્સ રાઇડર્સ કવાયત. તાજેતરમાં સમાચારમાં રહેલ ટ્રોપેક્સ 2025 લશ્કરી કવાયત કયા પ્રદેશમાં યોજાઈ રહી છે? હિન્દ મહાસાગર. તાજેતરમાં સમાચારમાં રહેલ લમ્પી સ્કિન ડિસીઝ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? લમ્પી સ્કિન ડિસીઝ એ ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળતો વાયરસજન્ય રોગ છે. તે પોક્સ વિરિડે પરિવારના વાયરસના કારણે થાય છે.
તે પશુના સમગ્ર શરીરમાં ખાસ કરીને માથા, ગરદન, અંગો, આંચળ અને ગુપ્તાંગોની આસપાસ 2 થી 5 સેન્ટીમીટર વ્યાસના ગઠ્ઠા તરીકે દેખાય છે. તે પ્રાણીઓની લાળ, દૂષિત પાણી અને ખોરાક, મચ્છર, માખીઓ અને ઈતરડી આ રોગના જંતુઓનો ફેલાવો કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તો આ 1, 2, 3 અને 4 આ ચારેય વિધાન સાચા છે. નિકાસને સરળ બનાવવા માટે ભારતે તાજેતરમાં કયા પ્રકારના ચોખા માટે નવા HS કોડ રજૂ કર્યા છે? GI ટેગ કરેલા ચોખા. તાજેતરમાં સુધારા પછી હિન્દુસ્તાન જેટ ટ્રેનરનું નવું નામ શું રાખવામાં આવ્યું છે? યશસ. તાજેતરમાં ભારતે સબમરીન કાફલા માટે ક્લબ S મિસાઇલ સિસ્ટમ મેળવવા માટે કયા દેશ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે? રશિયા. તાજેતરમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ ક્યાં યોજાઈ હતી? દુબઈ. તાજેતરમાં કોણે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેસિંગ એન્ડ રિટ્રીવલ આસિસ્ટન્ટ નામનું એક નવું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું હતું? સેબી. સેબી વિશે નીચેના નિવેદન પર વિચાર કરી સાચો વિકલ્પ પસંદ કરો. તેનું પૂરું નામ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા છે. તે 12 એપ્રિલ 1992ના રોજ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની એક્ટ 1992ની જોગવાઈ અનુસાર સ્થપાયેલી વૈધાનિક સંસ્થા છે. તેનું મૂળ કાર્ય સિક્યોરિટીઝમાં રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનું અને સિક્યોરિટી માર્કેટને પ્રોત્સાહન અને નિયમન કરવાનું છે. આ ત્રણેય વિધાન સાચા છે. હવે એક પ્રશ્ન હું તમને પૂછું છું જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન છે, સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ કોમેન્ટ કરો. તાજેતરમાં ભારતના કયા સ્થળે એરો ઇન્ડિયા 2025નું આયોજન થયું હતું? બેંગ્લોર, કર્ણાટક. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI એક્શન સમિટ 2025નો યજમાન દેશ કયો હતો? ફ્રાન્સ. ભારતનો પ્રથમ સ્વદેશી ઓટોમેટેડ બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? નવી દિલ્હી. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં ભારત કયા ક્રમે છે? 96માં. અને આ કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં પ્રથમ ક્રમે કયો દેશ છે? તો ડેનમાર્ક, જે સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે. તાજેતરમાં સમાચારમાં રહેલ સાફ્ટા વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેનું પૂરું નામ સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એરિયા છે. તે સાર્ક જૂથની મુક્ત વેપાર સંસ્થા છે. આ બે વિધાન સાચા છે. તાજેતરમાં 38મી નેશનલ ગેમ્સ 2025નું આયોજન કયા રાજ્યમાં થયું હતું? ઉત્તરાખંડ. અને આ 38મી નેશનલ ગેમ્સનું સૂત્ર અથવા મોટો અથવા ટેગલાઇન હતું, સંકલ્પ સે શિખર તક. 38મી નેશનલ ગેમ્સ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? મેડલ ટેબલમાં સેવાઓ પ્રથમ ક્રમે હતું, મેડલ ટેબલમાં મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે હતું અને મેડલ ટેબલમાં ગુજરાત 38 મેડલ સાથે 16મા ક્રમે હતું. આ ત્રણેય વિધાન સાચા છે. આવકવેરા બિલ 2025 વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ બિલ 1961ના આવકવેરા કાયદાનું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ કાયદાઓને સરળ બનાવવા, પાલનને સરળ બનાવવા અને સુવ્યવસ્થિત કર વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. બિલમાં કર વર્ષને 1 એપ્રિલથી શરૂ થતા 12 મહિનાના સમયગાળા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં સ્નૂકર ચેમ્પિયનશિપમાં 10મી મેન્સ સ્નૂકર ચેમ્પિયનશિપ કોણે જીતી છે? પંકજ અડવાણી. તાજેતરમાં લોકસભા અનુવાદ સેવાઓમાં કેટલી નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે? 6. ફેબ્રુઆરી 2025માં નીચેના પૈકી કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું? મણિપુર. મણિપુર એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું છે અને ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન અંગેની જોગવાઈ છે? આનો જવાબ તમે કોમેન્ટ કરજો. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના રાષ્ટ્રપતિને ડોકરા કલાકૃતિ ભેટમાં આપી હતી? ફ્રાન્સ. તાજેતરમાં સમાચારમાં રહેલ મત્સ્ય 6000ના સંદર્ભમાં નીચેના નિવેદનોને ધ્યાનમાં લો. તો આમાં 2 અને 3 નિવેદન સાચું છે. તેને સમુદ્રયાન મિસાઇલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે અને તે 3 વ્યક્તિનું સબમર્સિબલ છે જે દરિયાની નીચે 6000 મીટર સુધી જઈ શકશે. હિન્દ મહાસાગર પરિષદની 8મી આવૃત્તિ તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? મસ્તક, ઓમાન. તાજેતરમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જ્ઞાનેશ કુમાર. ભારતમાં કેન્દ્રીય ચૂંટણી પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 25 જાન્યુઆરી 1950.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂકની પસંદગીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને કેન્દ્રીય મંત્રી. આ ત્રણેયનો સમાવેશ પસંદગી સમિતિમાં થાય છે. સુરત જિલ્લાનું કયું ગામ ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બન્યું છે? ધજ. તાજેતરમાં ગુજરાત સરકારે અંત્યોદય પરિવારો માટે આર્થિક સશક્તિકરણ અને મહિલાઓ માટે શરૂ કરેલ જી સફળ યોજના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? જી સફળનું પૂરું નામ ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગમેન્ટિંગ લાઇવલીહુડ્સ છે. આ યોજના આગામી 5 વર્ષમાં 10 જિલ્લાઓના 25 તાલુકામાં વસતા 50,000 અંત્યોદય અન્ન યોજના કાર્ડ ધારકોને લાભ થશે. આ યોજના અંતર્ગત લાભાર્થી પરિવારોને ટકાઉ આજીવિકા માટે વધારાના આવક સ્ત્રોત ઊભા કરવા માટે 89,000 સુધીનું અનુદાન મળશે અને આ યોજના મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ પર વિશેષ ધ્યાન આપશે. આ ચારેય વિધાન સાચા છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી લોન્ચ થઈ છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેનું લોન્ચિંગ ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતેથી થયું હતું. આ પોલિસી અંતર્ગત ગુજરાતમાં ઓછામાં ઓછા 250 નવા જીસીસી યુનિટ સ્થાપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બંને વિધાન સાચા છે. યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલી 2025ના આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની થીમ શું છે? સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 21 ફેબ્રુઆરી. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? સુશ્રી રેખા ગુપ્તા. તાજેતરમાં ભારતના પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? નવી દિલ્હી. ઇન્સ્યોરન્સ એન્ડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ તાજેતરમાં કોની અધ્યક્ષતામાં 7 સભ્યોની સમિતિની રચના કરી છે, જે વીમા અધિનિયમ 1938માં પ્રસ્તાવિત સુધારાઓની તપાસ કરશે? દિનેશ ખારા. તાજેતરમાં કઈ સંસ્થાએ મેજરોના 1 નામની તેની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ચિપ લોન્ચ કરી છે? માઇક્રોસોફ્ટ. તાજેતરમાં કયા સ્થળે ભારત ટેક્સ 2025નું આયોજન થયું હતું? ભારત મંડપમ, નવી દિલ્હી. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે લિથિયમ સંશોધન અને રોકાણની તકો માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? આર્જેન્ટિના. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ ગાર્ડિયન કવાયત યોજાઈ હતી? જાપાન. તાજેતરમાં ટાઈમ મેગેઝિનની વુમન ઓફ ધ યર 2025 યાદીમાં કઈ ભારતીય મહિલાનો સમાવેશ થયો છે? પૂર્ણિમા દેવી બર્મન. તાજેતરમાં સમાચારમાં રહેલ ઝુમર નૃત્ય કયા રાજ્ય સાથે સંબંધિત છે? આસામ. ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં ભારતનો પ્રથમ બાયોપોલિમર પ્લાન્ટ આવેલો છે? લખમીપુર ખેરી. તાજેતરમાં સમાચારમાં રહેલ આયર્ન ડોમ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે ઇઝરાયેલની ટૂંકી રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી સંરક્ષણ પ્રણાલી છે. આયર્ન ડોમમાં મુખ્ય 3 પ્રણાલીઓ છે જે એક સાથે કામ કરે છે. તે વિસ્તાર પર રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે જ્યાં તે તૈનાત છે. કોઈપણ સંભવિત ખતરાને શોધવા માટે તેની પાસે ડિટેક્શન એન્ડ ટ્રેકિંગ રડાર છે. તે રોકેટ, મિસાઇલો, ડ્રોન વગેરેનો સામનો કરી શકે છે. આ ચારેય વિધાન સાચા છે. તાજેતરમાં વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? વિરાટ કોહલી. તાજેતરમાં તમીમ બિન હમાદ અલ થાની ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના આમિર એટલે કે રાજા છે? કતાર. કતાર વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તે પશ્ચિમ એશિયામાં આવેલો દેશ છે. તે દક્ષિણમાં સાઉદી અરેબિયા સાથે તેની એકમાત્ર જમીન સરહદ ધરાવે છે. તેની રાજધાની દોહા છે, જ્યાં 80%થી વધુ વસ્તી રહે છે. આ ત્રણેય વિધાન સાચા છે. તાજેતરમાં પ્રસિદ્ધ કવિ અનિલ જોશીનું નિધન થયું છે. તેમના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેમનો જન્મ ગોંડલ ખાતે થયો હતો. કદાચ અને અમે બરફના પંખી તેમના પ્રસિદ્ધ કાવ્ય સંગ્રહો છે. સ્ટેચ્યુ તેમનો પ્રસિદ્ધ નિબંધ સંગ્રહ છે. આ ત્રણેય વિધાન સાચા છે. મારી ડાળખીમાં કોઈ પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો. આ પ્રસિદ્ધ પંક્તિ કોની છે? શ્રી અનિલ જોશી. વર્ષ 2025ના રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની થીમ શું છે? એમ્પાવરિંગ ઇન્ડિયન યુથ ફોર ગ્લોબલ લીડરશિપ ઇન સાયન્સ એન્ડ ઇનોવેશન ફોર વિકસિત ભારત.
ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 28 ફેબ્રુઆરી. તાજેતરમાં સામાજિક ન્યાય પર સૌપ્રથમ પ્રાદેશિક સંવાદનું આયોજન કયા શહેરમાં થયું હતું? નવી દિલ્હી. તાજેતરમાં જલથલ રક્ષા 2025 નામની લશ્કરી કવાયત ક્યાં યોજાઈ હતી? ગુજરાત. તાજેતરમાં સેબીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તુહિન કાંતા પાંડે. રણજી ટ્રોફી 2024-25 વિજેતા ટીમનું નામ શું છે? વિદર્ભ. વિદર્ભે કેરળ ટીમને પરાજય આપી આ ટ્રોફી જીતી હતી અને રણજી ટ્રોફીમાં સૌથી વધુ 42 વખત કઈ ટીમ વિજેતા બની છે? તો મુંબઈ. વર્ષ 2025ની વિશ્વ વન્ય દિવસની થીમ શું છે? વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ ઇન્વેસ્ટિંગ ઇન પીપલ એન્ડ પ્લાનેટ. વિશ્વ વન્યજીવ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 3 માર્ચ. તાજેતરમાં ઇસરોના સૌપ્રથમ સૌર મિશન સૌર જ્વાળા કર્નલની પ્રથમ ઇમેજ કેપ્ચર કરી હતી. ઇસરોના આ મિશનનું નામ જણાવો. આદિત્ય L1. આ આદિત્ય L1 મિશન કયા રોકેટની મદદથી લોન્ચ થયું હતું? તો PSLV-C57. વર્ષ 2025માં કઈ ફિલ્મને સૌથી વધુ 5 ઓસ્કાર એવોર્ડ મળ્યા છે? અનોરા. તાજેતરમાં કયા મંત્રાલયે સિટીઝ કોએલિશન ફોર સર્ક્યુલારિટી પહેલની જાહેરાત કરી હતી? ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય. તાજેતરમાં ભારતના કયા સ્થળે એશિયા અને પેસિફિકમાં 12મા પ્રાદેશિક 3R પરિપત્ર અર્થતંત્ર ફોરમનું આયોજન થયું હતું? જયપુર. તાજેતરમાં નીચેના પૈકી કોણ ભારતના પ્રથમ મહિલા કાયદા સચિવ તરીકે નિયુક્ત થયા છે? અંજુ રાઠી રાણા. તાજેતરમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ એ ઉત્તરાખંડમાં 2 રોપવે પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? 2 પ્રોજેક્ટમાં ગોવિંદ ઘાટથી હેમકુંડ સાહેબજી અને સોનપ્રયાગથી કેદારનાથનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો વિકાસ પર્વતમાલા પરિયોજના હેઠળ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટની ડિઝાઇન બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાયટ મોડ પર વિકસાવવામાં આવશે. તો આ ત્રણેય વિધાન સાચા છે. ભારતની પ્રથમ AI સંચાલિત સૌર ઉત્પાદન લાઇન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી છે? ગુજરાત. તાજેતરમાં અસ્ત્ર MK3 મિસાઇલનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? ગાંડીવ. તાજેતરમાં કયા મંત્રાલયે ઇન્ડિયા AI કમ્પ્યુટ પોર્ટલ અને ડેટા સોર્સ પ્લેટફોર્મ AI કોષા શરૂ કર્યું છે? ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય. ગુજરાતી સાહિત્ય જગતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર શ્રી નવલરામ લક્ષ્મીરામ પંડ્યા વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેમનો જન્મ સુરતમાં થયો હતો. ભટ્ટનું ભોપાળું તેમનું પ્રસિદ્ધ નાટક છે. જનાવરની જાન તેમનું પ્રસિદ્ધ કાવ્ય છે. ઉપરોક્ત તમામ વિધાન સાચા છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કયા દેશની ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની છે? ભારત. આ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું અને ટ્રોફીનું યજમાન પાકિસ્તાન હતું, પરંતુ ભારતની તમામ મેચો UAEના દુબઈમાં રમાઈ હતી. પ્લેયર ઓફ ધ યર ટુર્નામેન્ટ ન્યૂઝીલેન્ડના ખેલાડી શ્રી રવિશચંદ્ર બન્યો હતો. તાજેતરમાં માધવ નેશનલ પાર્ક ભારતનું 58મું ટાઈગર રિઝર્વ બન્યું છે. તે કયા રાજ્યમાં સ્થિત છે? મધ્યપ્રદેશ. તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે T-72 ટેન્ક માટે 1000 HP એન્જિન પૂરા કરવા માટે કયા દેશની રોસોબોરોનેક્સપોર્ટ સાથે $248 મિલિયન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા? રશિયા. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે ખંજર કવાયતની 12મી આવૃત્તિ યોજાઈ હતી? કિર્ગિસ્તાન. તાજેતરમાં કયા દેશે એશિયન વિમેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2025 જીતી છે? ભારત. તાજેતરમાં સમાચારમાં રહેલ બ્રહ્માસ્ત્ર મિસાઇલ કઈ સંસ્થાએ વિકસાવી છે? DRDO. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સિપ્રી રિપોર્ટ અનુસાર કયો દેશ 2020થી 2024 સુધી વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરનાર દેશ રહ્યો છે? યુક્રેન. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા સિપ્રી રિપોર્ટ અનુસાર ભારત 2020થી 2024 સુધી વિશ્વનો કેટલામો સૌથી મોટો હથિયાર આયાતકાર દેશ રહ્યો છે? બીજો. તાજેતરમાં કયા ભારતીય વ્યક્તિને માનદ ઓર્ડર ફ્રીડમ ઓફ બાર્બાડોસ એનાયત થયો છે? નરેન્દ્ર મોદી. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ઇન્ડિયન ઓશિયનથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસિદ્ધ સન્માન કયા દેશનું છે? મોરિશિયસ.
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી? મોરેશિયસ. તાજેતરમાં IQAir દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2024 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત રાજધાની શહેરોમાં કઈ રાજધાની પ્રથમ ક્રમે છે? નવી દિલ્હી, ભારત. તાજેતરમાં વેટલેન્ડ વાઇઝ યુઝ માટે રામસર એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું છે? જયશ્રી વેંકટેશન. તાજેતરમાં ભારતના દિગ્ગજ ખેલાડી શ્રી આબિદ અલીનું નિધન થયું હતું. તે કઈ રમત સાથે સંકળાયેલ છે? ક્રિકેટ. ગુજરાતમાં હોળી બાદ ગીરનો મેળો ક્યાં યોજાય છે? કવાંટ. તાજેતરમાં ડાંગ જિલ્લાના કયા સ્થળે ડાંગ દરબારનું આયોજન થયું હતું? આહવા. WPL 2025 અથવા વિમેન્સ પ્રીમિયર લીગ 2025 વિજેતા ટીમનું નામ શું છે? મુંબઈ ઇન્ડિયન્સ. વિમેન્સ પ્રીમિયર લીગ 2025ના પ્લેયર ઓફ ધ સિરીઝ અથવા મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર કોણ બન્યું છે? નેટ સાયવર બ્રન્ટ. તાજેતરમાં શ્રી માર્ક કાર્ને કયા દેશના વડાપ્રધાન બન્યા છે? કેનેડા. કેનેડાના રાજધાનીનું નામ છે ઓટાવા. તાજેતરમાં કોર્પેટ અને બોંગો સાગર નૌકાદળ કવાયતમાં ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યો છે? બાંગ્લાદેશ. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2025માં કયા દેશે મેડલ ટેલીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? ભારત. તાજેતરમાં સમાચારમાં રહેલ અશ્વિની રડાર અથવા લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર કઈ સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યું છે? DRDO અને BEL. અપાર આઈડી તાજેતરમાં સમાચારમાં હતું. તે કઈ પહેલનો ભાગ છે? એક રાષ્ટ્ર એક વિદ્યાર્થી આઈડી. આઈફા એવોર્ડ 2025માં સૌથી વધુ એવોર્ડ કઈ ફિલ્મોને મળ્યા છે? લાપતા લેડીઝ. અને આઈફા એવોર્ડ 2025માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કાર્તિક આર્યનને મળ્યો છે. તાજેતરમાં કેન્દ્ર સરકારે ચંદ્રયાન 5 મિશનને મંજૂરી આપી છે. તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ મિશનમાં ભારત અને જાપાન સાથે મળીને કામ કરશે. તેમાં 250 કિલોગ્રામનું એક રોવર હશે. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં ક્રિસ્ટર લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ કયા દેશના વડાપ્રધાન છે? ન્યૂઝીલેન્ડ. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં ભારત કયા ક્રમે છે? 118માં. અને વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2025માં પ્રથમ ક્રમે ફિનલેન્ડ દેશ છે. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે વરુણ કવાયત યોજાઈ હતી? ફ્રાન્સ. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર સુનિતા વિલિયમ્સ સાથે અવકાશમાં ટેકનિકલ ખામીને કારણે કોણ અટવાયું હતું? બુચ વિલ્મોર. તાજેતરમાં કરેલી જાહેરાત અનુસાર 2024 માટેના જ્ઞાનપીઠ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? વિનોદ કુમાર શુક્લા. વર્ષ 2024 માટેના મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે? રામ સુતાર. તાજેતરમાં આતંકવાદ વિરોધી 14મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ નિષ્ણાત કાર્યકારી જૂથની બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હી. તાજેતરમાં નીચેના પૈકી કયા રાજ્યએ નીતિ આયોગના ટીબી મુક્ત લક્ષ્યાંકના 95% હાંસલ કર્યા છે? ગુજરાત. તાજેતરમાં સી ડ્રેગન કવાયત 2025 કયા દેશ દ્વારા યોજવામાં આવી હતી? અમેરિકા. કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેને વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરી છે? પંજાબ. તાજેતરમાં સરકારે કયા રાજ્યમાં ઉત્તર ભારતના પ્રથમ પરમાણુ પ્રોજેક્ટની સ્થાપના કરી છે? હરિયાણા. કયું રાજ્ય વરિષ્ઠ નાગરિક આયોગની સ્થાપના કરનારું પ્રથમ રાજ્ય બન્યું છે? કેરળ. તાજેતરમાં ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અજય શેઠ. એપ્રિલ 2025માં ભારત સાથે AI કેઇમ નામની દરિયાઈ કવાયતનો સહયજમાન દેશ કયો છે? તાન્ઝાનિયા. તાજેતરમાં વર્લ્ડ કબડ્ડી દ્વારા ઇંગ્લેન્ડમાં કબડ્ડી વર્લ્ડ કપ 2025નું આયોજન થયું હતું, જેમાં કયા દેશની મેન્સ અને વિમેન્સ ટીમ ચેમ્પિયન બની હતી? ભારત. ભારતીય રિઝર્વ બેંકના તાજેતરના રેમિન્ટન્સ સર્વે મુજબ કયો દેશ ભારતમાં રેમિન્ટન્સમાં સૌથી ટોચનું યોગદાન આપનાર તરીકે ઉભરી આવ્યો છે? અમેરિકા. ભારતની પ્રથમ રાષ્ટ્રીય સહકારી યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ ખાતે.
તાજેતરમાં સમાચારમાં રહેલ વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલના સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લો. VLSRSAM દરિયાઈ સ્કીમિંગ લક્ષ્યોને તટસ્થ કરવા માટે રચાયેલ છે અને તેને DRDO દ્વારા વિકસાવવામાં આવી છે. આ બે વિધાન સાચા છે. ભારત 2024માં વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસકાર બન્યો હતો? બીજો. તાજેતરમાં મ્યાનમારમાં આવેલ વિનાશક ભૂકંપ બાદ ભારતે મ્યાનમારની મદદ માટે રાહત સામગ્રીનો જથ્થો મોકલ્યો હતો, જેને ખાલી જગ્યા નામ આપવામાં આવ્યું હતું. ઓપરેશન બ્રહ્મા. તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સિમ્બેક્સ 2024 નામની નૌસેના કવાયત યોજાઈ હતી? સિંગાપોર. તાજેતરમાં IMFએ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક બહાર પાડ્યો હતો, તેના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? આ રિપોર્ટ અનુસાર 2024 અને 25માં વૈશ્વિક વૃદ્ધિ અનુમાન 3.2% પર સ્થિર રહેવાનો અંદાજ છે. આ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતનું GDP વૃદ્ધિ અનુમાન 6.5% રહેવાનો અંદાજ છે. આ બંને વિધાન સાચા છે. તાજેતરમાં ભારતના પ્રથમ લેખકોના ગામનું ઉદ્ઘાટન ખાલી જગ્યામાં કરવામાં આવ્યું હતું. દેહરાદૂન. ગ્લોબલ નેચર કન્ઝર્વેશન ઇન્ડેક્સમાં ભારત કયા ક્રમે છે? 176. તાજેતરમાં 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એક્સપો 2024નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ગાંધીનગર. તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન શ્રી પેડ્રો સાન્ચેઝએ ગુજરાતના વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો? એરબસ અને TASL. તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરનાર રાની રામપાલ કઈ રમત સાથે સંકળાયેલા હતા? હોકી. તાજેતરમાં ભારતીય નૌકાદળે અભય લોન્ચ કર્યું હતું, તે શું છે? 7મું એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ. ચીનના બેલ્ટ રોડ ઇનિશિયેટિવને નકારનાર ભારત પછી કયો દેશ બીજો બ્રિક્સ રાષ્ટ્ર બન્યો છે? બ્રાઝિલ. તાજેતરમાં સમાચારમાં રહેલ સિંહચલમ મંદિર કયા રાજ્યમાં આવેલું છે? આંધ્રપ્રદેશ. તાજેતરમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા સરળતાથી જન્મ અને મૃત્યુ નોંધણી માટે કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? CRS મોબાઈલ એપ્લિકેશન. તાજેતરમાં નીચેના પૈકી કોણે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો છે? શ્રી વિપિન કુમાર. તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન CVC દ્વારા તકેદારી જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહનું આયોજન કોની જન્મ જયંતિના માનમાં કરવામાં આવે છે? શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ. તાજેતરમાં નીચેના પૈકી કોને વડાપ્રધાનના ખાનગી સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? નિધિ તિવારી. તાજેતરમાં દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. તેમના વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે? તેમનું જન્મ સમયે નામ હરિકૃષ્ણગિરી ગોસ્વામી હતું. તેઓ ભારત કુમારના ઉપનામથી જાણીતા હતા અને તેમને વર્ષ 1992માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં વારંગલ ચપટા મરચાંને GI ટેગ મળ્યો હતો, તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તેલંગાણા. તાજેતરમાં કન્નડિપ્પિયાને GI ટેગ એનાયત થયો છે, તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? કેરળ. તાજેતરમાં કુંભકોણમ પાન અને થોલવાઈ ફૂલની માળાને GI ટેગ મળ્યો છે, તે કયા રાજ્ય સાથે સંબંધિત છે? તમિલનાડુ. તાજેતરમાં 6ઠ્ઠી બિમસ્ટેક સમિટ ક્યાં યોજાઈ હતી? બેંકોક, થાઈલેન્ડ. તાજેતરમાં કયા રાજ્યમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવા પમ્બન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે? તમિલનાડુ. વર્લ્ડ બોક્સિંગ કપ બ્રાઝિલ 2025માં પુરુષોની 70 કિલોગ્રામ કેટેગરીમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો છે? હિતેશ ગુલિયા. તો મિત્રો, આ હતા કરંટ અફેર્સના ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્નો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો આ વિડીયોમાં માત્ર આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.